students, hope you all are doing well. See, previously આપણે તમારું પ્રિન્સિપલ્સ ઓફ માર્કેટિંગ નું યુનિટ નંબર 4 એમાં આપણે એનાલિસિસ ઓફ કોમ્પિટિશન ની અંદર પ્રોસેસ ડિસ્કસ કરતા હતા કે હાઉ વી કેન પ્રોસીડ ફોર એનાલાઇઝિંગ કોમ્પિટિશન. એમાં આપણે એક એલિમેન્ટ ડિસ્કસ કરેલું હતું. બેઝિકલી મેજર પ્રોસેસના બે સ્ટેજ અને સેકન્ડ પ્રોસેસની અંદર એક એલિમેન્ટ ડિસ્કસ કરેલું હતું સ્ટ્રેટેજીસ. બરાબર. ફર્સ્ટ આપણું સ્ટેપ હતું આઈડેન્ટિફાઈંગ કોમ્પિટિશન, સેકન્ડ વન ઇઝ અસેસિંગ કોમ્પિટિશન એન્ડ એમાં આપણે ફર્સ્ટ વન જે છે સ્ટ્રેટેજીસ એ ડિસ્કસ કરેલા. લેટ અસ ફોકસ ઓવર ટુ ધી ઓબ્જેક્ટિવ, સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ, સિલેક્શન ઓફ કોમ્પિટિટર્સ એન્ડ સિલેક્શન ઓફ કસ્ટમર્સ. દરેક અલગ અલગ પર્સપેક્ટિવ આપણને અલગ અલગ આઈડિયા આપે છે હાઉ વી કેન ગો ફોર એનાલાઇઝિંગ કોમ્પિટિશન. કેમ આપણને ખબર પડે કે સામેવાળો વ્યક્તિ જે છે એ શું કરવા માંગે છે. બરાબર. આપણે કંઈ હિપ્નોટિઝમની પ્રોસેસ નથી કરવાની, બટ વી જસ્ટ હેવ ટુ ગેટ ધી આઈડિયા અબાઉટ કોમ્પિટિટર્સ પ્રોસેસીસ કે એ શું કરે છે. ફાઇન. એમાં પહેલું આપણે સ્ટ્રેટેજી જોયું. એમાં 4 અલગ અલગ ગ્રુપની સ્ટ્રેટેજી જોયેલી હતી. લેટ અસ ફોકસ ઓવર ટુ ધી પાર્ટ નંબર બી, which is objectives. તમારા કોમ્પિટિટરના ઓબ્જેક્ટિવ જાણવાથી તમને શું ખબર પડે અને તમારા ખુદના ઓબ્જેક્ટિવ જાણવાથી તમને શું ખબર. બરાબર. પહેલું તો એના ફ્યુચર પ્લાનિંગ ખબર પડશે. બીજું એક્સપાન્શનનો આઈડિયા છે કે નહીં. બરાબર. ત્રીજું પ્રોફિટ મેક્સિમાઇઝેશન કેવું કરશે, ગ્રોથ કેવો થશે, કેટલી સસ્ટેનેબિલિટી રહેશે, કેટલા એના પ્લાન્સ ઇન્ટ્રોડ્યુસ કરીને વિડ્રો કરી લેશે કે કેટલા પ્રોજેક્ટ ઇન્ટ્રોડ્યુસ કરીને વિડ્રો કરી લેશે, લીડરશિપ કેવી છે કોમ્પિટિટરની. આ દરેક વસ્તુ વિશે તમને ખ્યાલ. ઓબ્જેક્ટિવ્સ સમજવાનો પર્પઝ એ છે કે એણે પ્રીવિયસલી શું કરેલું છે અને નાઉ ઓનવર્ડ્સ what they are going to do about product line, about layout, about establishment of new project, about new product lines, about quality aspect, about quantity aspect. શું કરી શકવાના છે એ. બીજું તમે કંઈક કરો છો તો એની રિએક્ટિવ કેપેબિલિટી કેટલી છે એ તમને ખબર પડે. એટલે કે આજે હું મારી પ્રોડક્ટની ક્વોલિટી કે ક્વોન્ટિટીની અંદર ચેન્જ કરું છું તો મારો કોમ્પિટિટર કેટલો રિએક્ટિવ બનશે, એ પોતાની કંપનીની પ્રોડક્ટમાં શું બદલાવ લઈ આવશે. ફાઇન. એના રિલેશનમાં તમને પર્સપેક્ટિવ આપેલા છે. એના રિલેશનમાં તમને જે છે એ વસ્તુઓ કીધેલી છે અને આવું એ લોકો કરે જ છે. દરેક કોમ્પિટિટર, દરેક કંપની પોતપોતાની રીતે પોતાના મિશન, વિઝન, ઓબ્જેક્ટિવ એના ઉપર કામ કરતી જ હોય. બીજું એના ઓબ્જેક્ટિવ તમે જાણશો ને તો તમને તમારો ગ્રોથ કેટલો છે એ ખબર પડશે. બીજું તમારા માટે ઓપોર્ચ્યુનિટીઝ માર્કેટમાં કેટલી અવેલેબલ છે એ પણ તમને ખબર પડશે. ફાઇન. So yes, these are the perspectives that are going to give us idea about aspects that how competition can be strong with our competitors. Fine. આગળ તમને સી માં કીધું છે સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ. દરેક કંપની પોતપોતાનું સ્વોટ એનાલિસિસ કરે જ છે. સ્ટ્રેન્થ, વીકનેસીસ, ઓપોર્ચ્યુનિટી અને થ્રેટ. સ્વોટ. અહીંયા તમારે તમારું તો સ્વોટ એનાલિસિસ કરવાનું છે, કોમ્પિટિટરનું સ્વોટ એનાલિસિસ કરવાનું છે. તમને એમ થાય કોમ્પિટિટરનું સ્વોટ એનાલિસિસ થાય જ ને, શું કામ ના થાય. જ્યારે તમારો કન્ઝ્યુમર તમારી પ્રોડક્ટને છોડીને એની પ્રોડક્ટને ચૂઝ કરે છે, ઇટ ઇઝ થ્રેટ ટુ યુ. જ્યારે તમારો કસ્ટમર તમારી પ્રોડક્ટની ક્વોલિટી કરતાં એની ક્વોલિટીને સારી બતાવે છે, ઇટ ઇઝ થ્રેટ. It is basically your weakness and their strength. જ્યારે તમારો સપ્લાયર તમને ઓછું સપ્લાય કરીને એને વધારે સપ્લાય કરે છે, it is their strength.
your weakness. Fine. So these are the certain parameters. આના સિવાય સ્ટ્રેન્થની અંદર તમારે કોમ્પિટિટરના કેસમાં શું જોવાનું તો કે ફાઇનાન્શિયલ સ્ટ્રેન્થ, ફંડ ક્યાંથી રેઝ કરી આવે છે, ટેકનિકલ એડવાન્સમેન્ટ કેટલું છે, માર્કેટિંગ પ્રમોશનલ એક્ટિવિટી કેટલી છે, કેટલા સ્કિલ અને એક્સપિરિયન્સ્ડ એમ્પ્લોયી એની કંપનીની અંદર કામ કરે છે, કેટલી એની બ્રાન્ડ ઇમેજ સ્ટ્રોંગ છે, કેટલા જે છે અલગ અલગ પ્રકારના અલ્ટરનેટિવ એ ચૂઝ કરે છે, કઈ વસ્તુ એની પાસે અવેલેબલ હતી અને એને સાઇડલાઇન કરીને બીજું કંઈક ચૂઝ કરે છે. ફાઇન. These are the parameters that perfectly going with the things. Fine. So એ એક વસ્તુ આપેલી છે. બીજું અહીંયા તમને 3 રીઝન્સ આપેલા છે સ્ટ્રેન્થ અને વીકનેસીસના પોઈન્ટ ઓફ વ્યૂની અંદર. એમાં તમને એવું કીધું છે કે તમારે શું કામ આ વસ્તુ જે છે આ વેરિયેબલ્સ જે છે એને સ્ટડી કરવા જોઈએ. ફાઇન. 3 વેરિયેબલ તમને આપેલા છે અધર ધેન સ્ટ્રેન્થ એન્ડ વીકનેસીસ. એમાં પહેલું તમને કીધું છે માર્કેટ શેર ઓફ કોમ્પિટિટર્સ ઇન ધ ટાર્ગેટ માર્કેટ. તમે જે માર્કેટમાં ટાર્ગેટ કરવા જઈ રહ્યા છો ઓર એલ્સ યુ આર ટાર્ગેટિંગ ઇન ધી માર્કેટ ઓલરેડી, એ માર્કેટની અંદર કોમ્પિટિટરનો માર્કેટ શેર કેટલો છે એ જોવું બહુ જરૂરી છે. બરાબર. કારણ કે કોમ્પિટિટરનો ટાર્ગેટ માર્કેટ છે, કોમ્પિટિટરનો માર્કેટ છે તમને ખબર પડે ને તો તમને એના પરથી એ આઈડિયા આવે છે કે તમારે શું વસ્તુ કરવાની છે અથવા તો તમારે કયા પર્સપેક્ટિવ ઉપર ફોકસ કરવાનું છે. ફાઇન. સેકન્ડ તમને કીધું છે માઇન્ડ પર્ટિક્યુલરલી માર્કેટ શેર ઓફ કોમ્પિટિટર્સ ઇન ધી ટાર્ગેટ માર્કેટ, બરાબર, એઝ વેલ એઝ mind share of competitors in the target market, that the name of the first competitors company in the industry that comes in customers mind. માર્કેટની અંદર માઇન્ડ શેર કેટલો છે એટલે કે તમને 15 કંપનીનું લિસ્ટ આપે એમાંથી એવી કઈ પ્રોડક્ટ હશે કે જેનું નામ ટોપ 3 તરીકે તમે લઈ શકતા હો. બરાબર. અને જો તમારા કોમ્પિટિટરનું નામ તમારી પહેલાં આવે છે ઇટ મીન્સ સમજી જવાનું યુ આર પર્ટિક્યુલરલી ઇન અ વીક પોઝિશન ધેન દે. ફાઇન. સો માઇન્ડ શેર કેટલો છે એ જાણવું બહુ જરૂરી છે. ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. અને આવું તમે કસ્ટમર્સ જે છે એને એક લિસ્ટ આપી અને એ લોકો કેવી રીતે લખે છે નામ તમારું એના ઉપરથી તમે ડિસાઇડ કરી શકશો. ફાઇન. આગળ તમને કીધું છે શેર ઓફ કોમ્પિટિટર્સ ઇન ધી ટાર્ગેટ માર્કેટ, that the name of the first competitors company in industry from which customers would prefer to buy the product. ઇન્ડસ્ટ્રીની અંદર કેટલો હિસ્સો છે એ પણ જાણવું બહુ જરૂરી છે. કોમ્પિટિટરનું નામ ક્યારે આવે છે માર્કેટની અંદર એ જાણવું બહુ જરૂરી છે. ફાઇન. ડી માં તમને કીધું છે સિલેક્શન ઓફ કોમ્પિટિટર્સ. યસ. તમારે જોવાનું છે કે કયા લોકો તમારા કોમ્પિટિટર છે. મેં આના રિલેશનમાં તમને પહેલા પણ એક વસ્તુ કહી દીધેલી હતી. બરાબર. અને એ વસ્તુ જે છે એ મેં એ રીતે તમને રિપ્રેઝન્ટ કરેલી હતી કે ભાઈ કયો કોમ્પિટિટર તમારા સામે 40 વર્ષથી છે, કયો 4 વર્ષથી છે. આમાં એ લોકોએ તમને કોમ્પિટિટર્સ જે છે એના અમુક કેટેગરી આપેલી છે કે ફેર કોમ્પિટિશન વર્સસ અનફેર કોમ્પિટિશન. ફેર કોમ્પિટિશનની અંદર તમે એની પ્રોડક્ટ જે છે એના કરતાં તમારી પ્રોડક્ટને સુપેરિયર બતાવો છો, ધેટ્સ ઇટ. એની પ્રોડક્ટને હાર્મ થાય એવું તમે કાંઈ માર્કેટ કરતા નથી કે એની પ્રોડક્ટને હાર્મ થાય એવું તમે કાંઈ કરતા નથી, એની ઇમેજને હાર્મ થાય એવું. અનફેર કોમ્પિટિશન કે ફેર વર્સસ અનફેર કોમ્પિટિશનની અંદર એક એલિમેન્ટ એવું આવે છે કે જ્યાં તમે સામેવાળી કંપની કે તમારા કોમ્પિટિટર માટે નેગેટિવ
કમેન્ટ્સ જે છે એ યુઝ કરો છો, નેગેટિવ માર્કેટિંગ થિંગ્સ યુઝ કરો છો. ફાઇન. તો અનફેર કોમ્પિટિશન. પછી તમને કીધું છે પાવરફુલ એટલે કે સ્ટ્રોંગ વર્સેસ વીક કોમ્પિટિશન. વીક કોમ્પિટિશનની અંદર બેઝિકલી તમે બહુ ઓછા રિસોર્સિસ સાથે અને બહુ ઓછા મેનરની અંદર તમે એ લોકો સાથે કોમ્પિટિશનમાં જોડાવ છો. જ્યારે સ્ટ્રોંગ કોમ્પિટિશનની અંદર તમે એ લોકોની દરેક સ્ટ્રેન્થને ટાર્ગેટ કરો છો. દરેક એવી સ્ટ્રેન્થ, દરેક એવી વસ્તુ કે જે એ વ્યક્તિ કરવા માંગે છે એને તમે એની પહેલા જ ટાર્ગેટ કરી નાખો છો. સ્ટ્રોંગ કોમ્પિટિશન. લાસ્ટમાં તમને કીધું છે ક્લોઝ વર્સેસ ડિસ્ટન્ટ. બરાબર. એક જ જેવી પ્રોડક્ટની અંદર તમે જે છે એ ડીલ કરતા હોય અને બહુ સ્ટ્રોંગ એવા એની અંદર ડીલ કરો છો. સે ફોર એક્ઝામ્પલ હીરોનું પ્લેઝર અને ટીવીએસનું જુપિટર. આ ક્લોઝ કોમ્પિટિશન છે. બે ટુ વ્હીલર જ બનાવેલી છે, લાઇક ટુ વ્હીલર્સ. ફાઇન. પણ મારુતિ સુઝુકી અને ફરારીનું કોમ્પિટિશન ડિસ્ટન્ટ કોમ્પિટિશન છે. બરાબર. સો એક અલગ જ વસ્તુ છે, એક આખી અલગ જ પોઈન્ટ ઓફ વ્યૂ છે જેમાં તમને કેવું કોમ્પિટિશન તમારે કરવું, ફેર કરવું, અનફેર કરવું, ક્લોઝ કરવું, ડિસ્ટન્ટ કરવું, બરાબર, સ્ટ્રોંગ કરવું, વીક કરવું, એ તમારા ઉપર આધાર છે. તો તમે સિલેક્ટ કરો છો કોમ્પિટિટર્સ કેવા રહેશે તમારા. એટલે તમે જેવું કરો એવું સામે તમારો કોમ્પિટિટર કરશે. ફાઇન. આગળ તમને કીધું છે સિલેક્શન ઓફ કસ્ટમર્સ. બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કસ્ટમર્સને સિલેક્ટ કરવા. કારણ એનું એવું છે કે કસ્ટમર સેન્સિટિવિટી દરેક જગ્યાએ તમને અલગ જોવા મળે. કસ્ટમર કેટલો તમને પ્રોફિટ અપાવડાશે કે કસ્ટમર કેટલું તમને નુકસાન કરાવડાશે એ એના ઉપર આધાર રાખે છે. ફાઇન. સો સિલેક્શન ઓફ કસ્ટમર્સ. આગળ તમને કીધું છે એક તમને ટેબલ આપેલું છે જેમાં સેન્સિટિવિટીનેસ ઓર સેન્સિટિવનેસ આપેલું છે. સેન્સિટિવ કસ્ટમર એમાં પ્રોફિટેબલ કયા હોય, અનપ્રોફિટેબલ કયા હોય, અને રિસ્પોન્સિવ કસ્ટમરની અંદર પ્રોફિટેબલ કયા હશે અને અનપ્રોફિટેબલ કયા હશે, એનું જે છે તમને એનાલિસિસ આપેલું છે. ફાઇન. એમાં સેન્સિટિવ કસ્ટમરની અંદર પ્રોફિટેબલ કસ્ટમર્સ કોણ છે? તો કે these customers are potential and profitable customer, but somehow they are not satisfied with the firm. Find the causes of their classification and solve it to retain them. આ કોમ્પિટિટર, આ કસ્ટમર્સ છે ને પ્રોફિટેબલ છે, તમને તમારા પોટેન્શિયલ કસ્ટમર છે, તમારા માટે લોયલ પણ રહેશે, પણ સેન્સિટિવ બહુ, સમહાઉ તમારાથી સેટિસ્ફાઈડ નથી, તમારી પ્રોડક્ટથી સેટિસ્ફાઈડ નથી. તો તમારે શું કરવાનું છે કે આવા ટાઈપના કસ્ટમર્સ જે છે એને તમારે ગોતવાના, જે તમારી પાસેથી ફ્રિકવન્ટ બાઇંગ કરતા હોય અને જે લોકો બેઝિકલી તમારા પોટેન્શિયલ કસ્ટમરની કેટેગરીમાં આવે છે એ લોકો. અને આ તમામ લોકોને જે છે એ તમારે રિટેન કેમ કરવા, જે લોકો હવે નથી કરતા, ફ્રિકવન્ટ બાઇંગ હતા ને એક બે વખતથી બાઇંગ નથી કરતા, તો એને તમારે રિટેન કેવી રીતે કરવાને એ આ કેટેગરી છે. બરાબર. એ આ ટાઈપના કસ્ટમર્સ છે. એની સામે તમને સેન્સિટિવ કસ્ટમરમાં અનપ્રોફિટેબલ કેવા હોય એ બતાવે છે. These customers are not that much profitable as they are buying products very rarely and they are fault finding in nature. Let them go and feel very happy when they leave. બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કીધેલી છે તમને કે આ કસ્ટમર અનપ્રોફિટેબલ કસ્ટમર છે. એક તો કોક વખત આપણી પાસેથી પ્રોડક્ટ લઈ જતા હોય અને નેચર એનું કેવું તો કે ફોલ્ટ ફાઇન્ડિંગ નેચર, તમારી પ્રોડક્ટમાં કંઈક ને કંઈક ખામી શોધી જ કાઢે. અને આવા કસ્ટમર જો તમારી પાસે બીજી વખત નથી આવતા તો યુ કેન ફીલ હેપી વિથ ધેર સિચ્યુએશન. ફાઇન. નથી આવતા તો કાંઈ વાંધો નહીં. તો એ એક તમને કન્ટેક્સમાં આપેલું છે કેટેગરી. હવે સેકન્ડ તમને સેન્સિટિવિટી વાઇઝ, સેન્સિટિવનેસ વાઇઝ એવું કહે છે કે રિસ્પોન્સિવ કસ્ટમર્સ અને એમાંય પાછા પ્રોફિટેબલ.
એટલે these customers are having loyalty to the firm and gives very good support of profit and maintain their loyalty with utmost satisfaction. આ લોકો એકદમ લોયલ કસ્ટમર હોય, તમને પ્રોફિટ અપાડે, રિસ્પોન્સિવ હોય, તમને તમારી પ્રોડક્ટને રિસ્પોન્સ પણ આપે, તમે કંઈ નવું લોન્ચ કરો તો. બીજું કે કદાચ સેટિસ્ફાઈ નહીં હોય ને તો એ તમને કહેશે કે વી આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધીસ પર્ટિક્યુલર પ્રોડક્ટ, વિથ ધીસ પર્ટિક્યુલર થિંગ. ફાઇન. સો એ એક પર્સપેક્ટિવ છે જે આની અંદર તમને આપેલું છે અને એના રિલેશનમાં જ એ લોકો ડિસ્કસ કરે છે વસ્તુની. ફાઇન. હવે લાસ્ટમાં તમને કેટેગરી આપેલી છે રિસ્પોન્સિવ કસ્ટમર્સ એન્ડ અનપ્રોફિટેબલ કસ્ટમર્સ. એક રિસ્પોન્સિવ છે પણ અનપ્રોફિટેબલ. શું કહે છે તો કે these are unprofitable customers of the firm as they are giving less business but they are positive to the firm. Try to convert them in profitable or sensitive customers. એટલે આ લોકો તમારી પાસેથી વસ્તુ બાય કરી જાય છે, અનસેટિસ્ફાઈ રહે છે તો બી બીજી વખત બાય કરવા આવે છે, એટલે કે તમારો સારો એવો સપોર્ટ છે. ફાઇન. બીજું કે એ લોકો ફોર્મ ટુવર્ડ્સ થોડા પોઝિટિવ હોય છે તો તમે એને પ્રોફિટેબલની અંદર કન્વર્ટ આસાનીથી કરી શકશો. બરાબર, તમે એ વસ્તુને આસાનીથી કરી શકશો કે ભાઈ કેવી રીતે એ કન્વર્ટ થશે. સો ધીઝ આર ધી થિંગ્સ કે જે આપણે અત્યારે સેકન્ડ પાર્ટની અંદર જોઈએ. બરાબર, એસેસિંગ કોમ્પિટિશનમાં આપણે બીજા બધા એલિમેન્ટ ડિસ્કસ કર્યા કે ઓબ્જેક્ટિવ જોવા જોઈએ, સ્ટ્રેન્થ વીકનેસ જોવી જોઈએ, કોમ્પિટિટર્સ જે છે એ કેવા સિલેક્ટ કરશો એ જોવું જોઈએ, કસ્ટમર્સ કેવા સિલેક્ટ કરશો એ જોવું જોઈએ. ફાઇન. કમિંગ સેશનની અંદર આપણે કોમ્પિટિટિવ સ્ટ્રેટેજીસ કેવી રીતે ડેવલપ કરશું એના ઉપર ફોકસ કરશું. પર્ટિક્યુલર આ સેશન માટે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.